ડીસામાં ફટાકડા બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો। 21 લોકોના મોત થયા। કેટલાયના હજી તો મૃતદેહ નથી મળ્યા। મૃતદેહના ચીથડા થઈ ગયા હતા। પણ એ પછી હવે શું થઈ રહ્યું છે એ સવાલ સૌથી મોટો છે। 18 લોકોના મૃતદેહ મધ્યપ્રદેશ તંત્રને સન્માન સાથે સોંપવામાં તો આવ્યા છે, પણ એ પરિવારનો આક્રંદ, હૈયાફાટ રુદન જોઈ ન શકાય, સાંભળી ન શકાય, હૃદય સંસરો નીકળી જાય એવો છે। મંત્રીઓ પહોંચી ચૂક્યા છે। આ બધા વચ્ચે પોલીસે પંચનામું કર્યું છે, પણ એ પંચનામાથી મીડિયાને દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે। મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપી દીધા છે। આરોપીઓની ધરપકડ કરી નાખી છે। એ ખૂબચંદ અને એના દીકરાની ધરપકડ કરી છે, પણ સવાલો ઘણા બધા થઈ રહ્યા છે। સવાલ એ થાય છે કે આખરે જો લાયસન્સ નહોતું, ગોડાઉનના લાયસન્સ પર ફેક્ટરી કેવી રીતે ધમધમતી હતી? ફેક્ટરી ધમધમતી હતી, ફેક્ટરીમાં અત્યારે પણ ફટાકડા બનતા હતા કે કેમ, એ બોલવા માટે તંત્ર તૈયાર નથી। ને આ બધા વચ્ચે ઋષિકેશ પટેલે કહ્યું કે 3-4 વર્ષ પહેલા મંજૂરી હતી, પણ હવે કોઈ મંજૂરી નહોતી। શું કહી રહ્યા છે ઋષિકેશભાઈ, હવે એ જુઓ। સીટની રચના કર્યા પછી જે તે જવાબદાર અધિકારીઓ હતા એ જવાબદાર અધિકારીઓ સામે અથવા તો જે તે ખાનગી વ્યક્તિઓ તરફ આપણે કેસ પણ દાખલ કર્યા છે અને એ બાબતે કોર્ટનું પ્રોસિડિંગ પણ ચાલ્યું છે। કેટલાક હજુ પણ જેલમાં જ છે, એ જેલમાંથી છૂટ્યા નથી। એને મંજૂરી આપવામાં જ નહોતી આવી। 31/12/2024ના રોજ સ્ટોરેજ કરવાની એને મંજૂરી માગી હતી। પહેલાં 3 કે 4 વર્ષ 21 થી 24 સુધીમાં 31/12/24 સુધી એની પાસે સ્ટોરેજની મંજૂરી હતી, પરંતુ જ્યારે એને ફરીથી આ મંજૂરી એક્સપાયર થતાં નવી માગી, એ વખતે કોઈપણ તબક્કે કોઈ સકારાત્મક એટલે કે પોઝિટિવ અભિપ્રાય એ બાબતનો આપવામાં સ્ટોરેજ માટે પણ નહોતો આપ્યો। જે છેલ્લા 15-17 દિવસની અંદર જે આખી જે ઘટના આપણને જોવા મળે છે, એટલે એને ગેરકાયદેસર રીતે બિલકુલ તંત્રની જાણ બહાર ત્યાં માલ પણ ત્યાં ઉતાર્યો। એલ્યુમિનિયમ પાવડર છે, યલો ડેક્સ્ટ્રીન છે, વગેરે જે વસ્તુઓ ત્યાં મૂકી। એક પ્રાથમિક તારણ આપણે એવું ચોક્કસ કહી શકીએ કે આ કેવળ જ્યારે કાચો માલ લાવતા હોય એટલે સ્વાભાવિક છે, પ્રાથમિક તારણ એવું જ નીકળે કે કદાચ એ ફટાકડા બનાવતા છે ને આ પ્રાથમિક તારણ છે।